હવે ફરીથી બોલો. મકાઈ કરવી જોઈએ ત્યાં શરૂઆત કરી. મકાઈ કરવી જોઈએ કે પછી મગફળી કરવી જોઈએ કે ગુવાર? મકાઈ તો ખાલી ખાવા પૂરતી જ કરવી જોઈએ. અચ્છા, વધારે અને મગફળીમાં નહીં એટલી બધી આવક છે, શાકભાજીમાં આવક ને. અચ્છા, તો હવે આટલા જે તમે ગુવાર કર્યા છે એમાં મગફળી કરી હોત, મકાઈ કરી હોત તો ગઈ કેટલી? સાલ અમે કરેલી મગફળી તો અમારે 3-4 જ હજારની થયેલી મગફળી. અને આ વખતે અમે ગુવારસિંગમાં 20 ની આવક તો ખરી, હજુ તો ચાલુ જ છે. હા, એટલે આપણે એવું માનીએ કે આટલા જ 1 વીઘામાંથી 35-40 હજાર રૂપિયા સુધી ખેંચી જશે ને. હવે એ જ જગ્યાએ જો મકાઈ હોત આટલી તો કેટલા 2-3 હજારની થાય એટલે હે ને? તો 2-3 હજાર મકાઈમાં મળે, 4-5 હજાર મગફળીમાં મળે, અને શાકભાજી હોય તો 10 ગણા 35-40 હજાર. તો હંમેશા આવી ખેતી કરવી જોઈએ જેને, અને પછી આપણે ખાવા પૂરતી ચોમાસામાં મકાઈ અથવા ઘઉં કે શિયાળામાં એ કરી શકાય હે ને, ખાવા પૂરતા. તો ખેડૂતોને સંદેશો તમારો શું છે કે રોકડી, હા, તમે શું કહેવા માંગો છો? મકાઈ, ઘઉંની ખેતી અને શાકભાજી એમ ખરેખર તો મકાઈ છે કે મગફળી ખાવા પૂરતી જ કરવી એમ. અને બાકીનામાં રોકડીઓ બહુ સારી. મગફળીનો ભાવ શું રહે? ગઈ સાલ 1000 નો હતો, કોઈ વખત 600-700. અચ્છા, તમે કોઈ દિવસે વિચાર્યું છે કે આમાં ખાતર શું નાખ્યું છે? એમાં તો ખાલી એટલો બધો ખર્ચ નહીં, ખાલી આ બિયારણ ને જે વાવતી વખતે અંદર ખાતર નાખીએ ને એ ખાતર નાખ્યું. કેટલો નાખ્યો? કયો ખાતર? DAP. કેટલો નાખ્યો? ખાલી એમ તો દોના ખાલી ખાસ નહીં એમ. એટલે આ ખેતરમાં કેટલો અડધી ગુણ વપરાય છે, આખી ગુણ વપરાય છે? ખાલી વાસથી થોડું. તમે પછી કઈ નથી નાખ્યું? તો એક વખત પછી નું નાખેલી, પછી કયો નાખ્યો? યુરિયા. તમને મગફળીમાં એમાંય નાખ્યું છે? એમાં એક જ આ ખેતીમાં ખૂબ જ નવા સમીકરણો આવી રહ્યા છે. જેવી રીતે કે તમારે આમાં ખાતર નાખવું હોય તો તમારી પાસે ગાય હોય તો ગોબર અને ગૌમૂત્ર આવી ટાંકી હોય, એમાં એનું બધું બનાવી શકાય. અને એને એકવાર જો આપણે છાંટી દીધું હોય ધરતીમાં તો બહુ સારું પરિણામ આવે. તો એમાં તો 1 રૂપિયાનો ખર્ચો નથી. એ બધું જાણવા માટે વિલેજ વોટરશેડ કમિટી હમણાં મીટિંગ થશે, એની મિટિંગમાં તમારે રેગ્યુલર આવવું હે ને. આ વોટરશેડ થયો તો ફરક પડ્યો, તો બહેનોએ પણ આવવાની જરૂર છે. બહેનો ને ભાઈઓ બંને આવશો ને મિટિંગમાં? ખબર છે ક્યારે મિટિંગ?